અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરે છે. બાગાયતી ખેતીમાંથી લાખો રૂપિયાનું મબલક ઉત્પાદન પણ મોટાભાગના ખેડૂતો કરે છે. હાલ ઉનાળાની સિઝનમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન આવતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ આંબાની વાવેતર કર્યું હતું અને હાલ ઉત્પાદન પણ મેળવ્યું છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 1200 રૂપિયાથી 3000 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. 25 ક્વિન્ટલની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. 2600 સરેરાશ ભાવ નોંધાયો હતો. સાથે જ હાફૂસ કેરીનો ભાવ 1800 રૂપિયાથી 3200 રૂપિયા સુધી નોંધાયો હતો. 10 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને 3000 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. સાથે જ ચીકુનો ભાવ 300 રૂપિયાથી 500 રૂપિયા સુધી નોંધાયો હતો. 20 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. સાથે દાડમનો ભાવ 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નોંધાયો હતો. 5 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. મોસંબીનો ભાવ 800 રૂપિયાથી 1300 રૂપિયા સુધી નોંધાયો હતો. 20 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. હાલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ તરબૂચની આવક નોંધાઈ રહી છે અને મોટી માત્રામાં તરબૂચની લોકો ખરીદી પણ કરી રહ્યા છે. તરબૂચનો ભાવ 1050 રૂપિયાથી 2080 રૂપિયા સુધી નોંધાયો હતો. તો ટેટીની 15 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને ટેટીનો ભાવ 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી નોંધાયો હતો. સંતરાનો ભાવ 1600 રૂપિયાથી 2200 રૂપિયા સુધી નોંધાયો હતો. સાથે જ કીવીની આવક પણ નોંધાઈ હતી. કીવીનો ભાવ 3500 રૂપિયાથી 4500 રૂપિયા 20 કિલોનો નોંધાયો હતો અને 1 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ડ્રેગન ફ્રૂટનો ભાવ 1800 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો હતો. 2 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. કેળાનો ભાવ 330 રૂપિયાથી 500 રૂપિયા સુધી નોંધાયો હતો. અંગૂરનો ભાવ 1000 રૂપિયાથી 1400 રૂપિયા સુધી નોંધાયો હતો. પપૈયાનો ભાવ 400 રૂપિયાથી 600 રૂપિયા સુધી નોંધાયો હતો. સફરજનનો ભાવ 2000થી 3600 રૂપિયા સુધી નોંધાયો હતો અને અનાનસનો ભાવ 1300થી 1600 સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીના ભાવમાં વધારો નોંધાયો હતો. કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. તો હાફૂસ કેરીનો ભાવ 1800 રૂપિયાથી 3200 રૂપિયા સુધી આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો.